अन्य समाचार पर बात કરીશું ખેડાથી ખેડાના કપડવંજ તાલુકાના ચીખલોડ ગામને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચીખલોડ ગામની 100 થી વધુ મહિલાઓએ કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો, જે મહિલાઓએ તાલુકા પ્રમુખની ઓફિસમાં જઈ ભાજપના કેસ ઉતારી ટેબલ પર મૂકી વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા પંચાયતને આવેદનપત્ર આપી ચીખલોડ ગામને કપડવંજ તાલુકામાં યથાવત રાખવાની માંગ કરવામાં આવી હતી। માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણી અને ટેક્સના બહિષ્કારની પણ ચીમકી મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી, જે ચીખલોડ મહિલાઓનો તાલુકા બદલાવને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જે ફાગવેલમાં સમાવેશ થઈને લઈને હલ્લાબોલ મચાવવામાં આવી રહ્યો હતો, જે પંચાયત કચેરીએ મહિલાઓનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો હતો, જે આવેદનપત્ર આપી યથાવત માંગ ઉઠવા પામી હતી, જે માંગ ન માને તો બહિષ્કાર ચીમકી ઉચ્ચારવાની કરવામાં આવી હતી। મારું નામ કિંજલ પટેલ। અમે આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર કચેરીમાં। હવે તાલુકામાં જઈએ છીએ, અમારું કામ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને વેરા પણ ભરીએ નહીં। શું નામ તમારું? અમિત કુમાર શર્મા, ગામ ચીખલોડ, તાલુકો કપડવંજ। મને એવું જાણવા મળ્યું છે કે ભાજપના કેસ ઉતારીને આવ્યા તમે। ભાજપના કેસ અમે એટલા માટે ઉતારી દીધા કારણ કે અમારા ચીખલોડ ગ્રામજનોની સમસ્તની એક જ માગણી છે કે અમારો ચીખલોડ ગામનો કપડવંજ તાલુકામાં સમાવેશ કરવામાં આવે, પરંતુ અમારી એ માગણી સંતોષાઈ નથી। અહીંયા પાછલા અમે 8મો દિવસ છે આજે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠેલા છીએ, પણ કોઈ પણ ભાજપનો કાર્યકર્તા, કોઈ પણ નેતા કે કોઈ પણ અધિકારી અત્યાર સુધી અહીંયા કોઈના ખબર અંતર પૂછવા પણ આવ્યા નથી, જેના કારણે અમે ભાજપના કેસ ઉતારી દીધા છે। ભાજપના પક્ષમાં જ હતા, ભાજપના જ બધા માણસો હતા, બરાબર છે, પણ ભાજપનો જ કોઈ નેતા અમારી